સૌરાષ્ટ્ર એટલે સંત સુરા તપસ્વી અને સેવાભાવીઓની પવિત્ર ધરતી। આ ધરતી પર કેટલાય સંત મહાત્માઓએ જન્મ લઈ તેમના જન્મને સિદ્ધ કરી ગયા। વર્તમાનમાં પણ સૌરાષ્ટ્રની ધરતી સેવા કર્મોથી ધમધમે છે અને આજ સૌરાષ્ટ્રમાં એક નગરનું નામ છે ભગતનું ગામ સાયલા। જે ગામના નામમાં જ ભક્તિ હોય ત્યાં તો સેવાની સરવાણી કેવી વહેતી હોય તેની કોઈ તુલના જ ના થાય। આજે સેવાની સરવાણીમાં જોઈશું ભગતના ગામ સાયલામાં થતી સેવામય ભક્તિ વિશે। સુરેન્દ્રનગરના સાયલામાં એક અનોખી સેવા ચાલે છે। વર્ષોથી ચાલી રહેલી આ સેવા વર્તમાનમાં પણ નિયમિત ચાલે છે અને તેનું કારણ છે સેવા કરનારની નિસ્વાર્થ ભાવે સેવા તેમજ શિસ્તબદ્ધ સંચાલન। સાયલામાં ચાલતી આ સેવા એટલે ટિફિન સેવા, જેનું સંચાલન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે। જરૂરિયાતમંદ લોકોને તેમના ઘર સુધી જમવાનું પહોંચાડીને ભૂખ્યાની આંતરડી ઠારવાનું કામ કરી ગામના લોકો સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે। ભોજન હોય બધું આવી જાય, ભોજન આખો આવી જાય અને વધી પડે। હું ખાઉં ને તો વધી પડે, છોકરા પછી ખાઈ જાય બીજા, સારું આવે। હા, અહીંયાથી નહીં આવે, લગ્નનું હોય ને ચાર તો અહીંયાથી, ન કે ઘીરે ઘીરેથી બિચારા લઈને દે, ધીરે ધીરે જાય લેવા। જેમનું કોઈ નથી અથવા તો જો કોઈ છે તો તે ના બરાબર છે। ઘર છે પણ તે ફક્ત મકાન છે। ઘરમાં વાસણો તો છે પણ તેમનું ઉદર ખાલી છે। જીવનમાં તો ખાલીપો છે જ, સાથે પેટ ભરવા કોઈ કમાણી નથી કે કોઈ કામ નથી। જો કામ મળી પણ જાય તો તે કરવાની શક્તિ પણ નથી। જીવનમાં જો કાંઈ છે તે બસ ફક્ત સમસ્યાઓ જ છે। પણ જે ગામનું નામ જ ભગતનું ગામ હોય તો પછી મકાન એક ઘર છે, વાસણોમાં ભાવતા ભોજન છે અને ગામના લોકો જ તેમનો પરિવાર છે। શાક લાડવા બધું પડ્યું છે। જો આ લાડવા છે, લાડવા દે છે, રોટલી દે છે, શાક દે છે, દાળ ભાત દે છે, કોઈ જાતને અને એવું કોઈ તૂટો ફૂટો રહે તો એમના ઘરના પૈસા નાખીને પણ અનાજ દઈ શકે છે અને દે છે ને એટલી સેવા એ કરી રહ્યા છે અને માણસો ખાઈ રહ્યા છે। આવું આવું કરી રહ્યા છે, આવી આવી સેવા કરી રહ્યા છે। તો હું તો ભગવાનને એવું કહું છું કે ને સારું દઈ છે, આવતા રહીને આખી સારો દઈ છે તો આવીને એ સેવા કરે અને માણસો ખાઈ શકે, કોઈ બાળ બચ્ચાનું પેટ ભરી શકે, કોઈ આવા નિરાધાર હોય એના માટે સેવા કરી રહ્યો છે। હું તો ભગવાનને કહું છું કે મેં સારું જ દઈ છે, આવું કરી રહ્યો છું અને હારા પાટવા પરમાતભાઈના એમનું ઘરનું હોતી દઈ જાય છે અને એમના અરે જે માણસ એને પગાર દઈ રહ્યા છે એ પગાર દઈને માણસ અમને ટિફિન દેવા બપોરે આવે છે। દાળ આવે, રોટલી આવે, ભાત આવે, શાક આવે, મીઠાઈ આવે છે, લાડવા આવે છે, આવું બધું આવી ગયું છે અને નાના મોટા બાળ બચ્ચા ખાઈ રહ્યા છે। સાયલા ગામના દરેક લોકો એક અથવા બીજી રીતે આ ટિફિન સેવાના સેવા યજ્ઞમાં જોડાયેલા છે। ગામમાં વસતા અનેક કુટુંબ તેમના વારા પ્રમાણે ઘરે પોતાના માટે બનતા ભોજનમાંથી ટિફિન ભરીને આપે છે। ટિફિન જરૂરિયાતમંદના ઘરે પહોંચાડી ગરીબની આંતરડીને ટાઢી કરી હાશકારો આપે છે અને અંતરાત્માથી નીકળેલો આ હાશકારો ખરેખર સેવાભાવી માટે પુણ્યનો પહાડ બની જાય છે। ગામમાં નિરાધાર, અશક્ત, વૃદ્ધો, કોઈ નિસંતાનો દંપતી હોય તેવાને બપોરે જમવા ટિફિન પહોંચાડે।
ને દર વર્ષમાં એકવાર 2 વાર મહિનાનો વારો આવે. અમારા ઘરથી ટિફિન બનાવીને ભરીને કમ્પ્લીટ કરીને આપવાનું. અમે જે રેગ્યુલર જમતા હોય તે જ આપવાનું, વિશેષ આપવાનું. આપણી નૈતિક ફરજ છે. ભગવાને આપણને આપ્યું છે અને કોઈ માણસ પાસે નથી, તો માનવતાના નાતે મોટો ધર્મ માનવ ધર્મ છે. માણસ માણસને કામમાં આવે એ જ સાચું. એટલે આપણી ફરજ સમજીને દેવું પડે. ભૂતકાળમાં ઘણા સેવાભાવીઓને સેવા કરવા માટે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, પણ તે ક્યાંય રોકાયા નહોતા અને તેમણે પોતાના સેવા યજ્ઞને ધમધમતો રાખ્યો. સેવાનું યજ્ઞ બારેમાં જેમના મન હૃદયમાં પ્રજ્વલિત છે તેવા સેવાભાવી ભગતના ગામના લોકોને કોઈ રોકી શકે તેમ નથી. ઠંડી, ગરમી કે વરસાદ, દરેક ઋતુમાં તેમની સેવા નિરંતર ચાલુ રહે છે. એક પણ દિવસ એવો બાકી નહીં હોય કે આ જે વરસાદ હોય, ઠંડી હોય કે પછી ગરમી હોય, ગમે તેવી આફત હોય, કોરોના જેવા ટાઈમમાં પણ આપણને ઘરે જમવામાં મોડું થાય, પણ જે ટિફિન જે જગ્યાએ પહોંચતું એમને રેગ્યુલર ટાઈમસર ટિફિન પહોંચાડવાનું કામ આ લોકો કરે, જે ખરેખર આશીર્વાદરૂપ છે. અમે તો સાહેબ એવું જ અનુભવી કે જે લોકોને ખાય અને જે એની દુઆ મળે, જે નિરાધાર લોકો, આ લોકો જે ટિફિન પહોંચાડે એ નિરાધાર લોકોને પહોંચાડે, એની જે દુઆ મળે ને એથી મોટું કોઈ પુણ્ય નથી. જે નિરાધાર લોકોની સેવા કરે એ સિવાય મોટું કોઈ પુણ્ય જગતમાં નથી. વર્ષોથી ચાલી રહેલી આ સેવાનો વિચાર જેમને આવ્યો એ સેવાભાવી એટલે પવિત્ર ધરતી સાયલાનું ફરજંદ પ્રભાતસિંહ. હા, સાયલાનું સંતાન. સાયલામાં રહેતા ભૂખ્યાને ભોજન પહોંચાડી તેમના પેટની આંતરડી ઠારવાનું કામ તો પ્રભાતસિંહ કરે જ છે. સાથે બીજા જરૂરિયાતમંદ લોકોને પણ પોતાનાથી બનતી મદદ કરે છે. અને એટલે જ તો તે ખરા અર્થમાં સાયલાનું સંતાન છે. મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પછી પ્રભાતસિંહને મેં વાત કરી, મેં કીધું આવી પરિસ્થિતિ મારી છે. પછી પ્રભાતસિંહે બધી વાતચીત કરી અને બાકસથી માંડીને જે કંઈ આવતું હોય ઘરની અંદર, જે કંઈ ચીજ, એ ટોટલી ચીજ જવાબદારી એમની. મહિને મને સીધું નખાવી દેતા હતા. મારા ઘરમાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી, બાકસના પૈસા પણ હતા નહીં. આવી પરિસ્થિતિમાં હું પસાર થયેલો હતો. પછી પ્રભાતસિંહને રાખ્યા. પછી અત્યારે મકાન બધું બનાવી દીધું. અત્યારે વ્યવસ્થિત છું જરાક. પ્રભાતસિંહ નાનપણથી જ ગામમાં જરૂરિયાતમંદોને આપવામાં આવતી અનાજની કીટના વિતરણમાં હાજર રહેતા હતા અને આ સેવા કાર્યથી તેમને ખુશી મળતી હતી. એકવાર કીટ વિતરણ કરતા હતા ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું કે તે લોકો પાસે રાંધવાની કોઈ જ સુવિધા નથી. ત્યારે પ્રભાતસિંહ ભાવુક થઈ ગયા અને તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી આવા જરૂરિયાતમંદ લોકોને રાંધેલું જમવાનું નહીં પહોંચાડું ત્યાં સુધી હું એક ટંક ભોજન નહીં લઉં. જો સત્કાર્ય કરવા જીદ કરો તો ભગવાન પણ તમારી સાથે જોડાઈ જાય છે. અને પ્રભાતસિંહને પણ ભગવાનના આશીર્વાદ મળી ગયા. તેમણે જાતે જ ગામમાં સર્વે કર્યો અને 35 ઘર એવા મળ્યા જેમની પાસે એક ટંકનું ભોજન નહોતું. મગજમાં એવો વિચાર આવ્યો કે આમને હું તૈયાર રાંધેલું ઘરેથી શાક રોટલો ભલે મારે માંગવા જવું પડે, હું ઘરેથી શાક રોટલો જે લોકો આપી શકે છે, ખરેખર ભગવાન માતાજીની દયા છે એવા લોકો પાસેથી લઈ આવું અને આ લોકોને આપું, એવો વિચાર કરીને પછી મેં ટિફિન સેવા ચાલુ કરવાનો એક મગજમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે હું ટિફિન સેવા ચાલુ કરું.
ઘરે ઘરેથી શાક રોટલો જે આપી શકે એવું છે એના ઘરેથી લઈ લેવાના, અને જેને ખરેખર જરૂર છે, મેં જે સર્વે કરેલા હતા ખાતરીવાળા હતા, ખરેખર મોટી ઉંમરના વૃદ્ધ હોય, છોડી છોકરા ન હોય, રળી શકે એવું કોઈ શરીરથી પોઝિશન ન હોય, એવા લોકોને ઘરે બેઠા પછી મેં ઘરે ઘરેથી ટિફિન આવી રીતે શાક રોટલો માંગવાનું ચાલુ કર્યું. મહિનાના વારા હોય, એક ટિફિન એક જણને થાય એટલું એક ઘરેથી લેવાનું, 1 મહિના સુધીનો વારો હોય. એવી રીતે આખા ગામમાં ટોટલ આખા ગામમાં સાથ સહકાર ફૂલ બધા આપતા હતા અને આપ્યો છે. પ્રભાતસિંહ સાયલાના રિયલ હીરો તો છે જ, પણ તેમના આ સત્કાર્યથી પ્રભાવિત તેમના પત્ની પણ પોતાના જીવન સાથીના આ સદગુણ વિશે જ્યારે વાત કરે છે ત્યારે તેમની આંખોમાં પણ હર્ષના આંસુ અને તેમના પત્ની હોવાનું ગૌરવ ઝળકે છે. તો હીરો તો છે જ નહીં. પણ હું કહું તો મારા વખાણ ખોટા કરવાના થાય કે ઘરના જ વખાણ કરે છે એવું થાય ને. સારું, સેવા પ્રવૃત્તિ તો સારી જ છે. હા, એ પહેલાથી કરે છે. હા, ત્યારે તો અમારા લગ્ન થયા એ વખતે તો એક ટાઈમ જ જમતા હતા કે એક ટાઈમ જમી, પહેલા બધાને જમાડીને પછી જમીશ, ત્યાં સુધી નહીં જમવું, એટલે સાંજે એક ટાઈમ જમતા હતા. પ્રભાતસિંહની રગે રગમાં ફક્ત સેવા જ વહે છે. ભૂખ્યાને ભોજન પહોંચાડીને તે અટકતા નથી. તેમની સેવાનો પટારો ખોલો તો તેનો ઊંચો પહાડ બની જાય. દરરોજ પારેવાને 2 થી 2.5 મણ ચણ નાખે છે અને બેઘર લોકોને મકાન પણ બનાવી આપે છે, તો કોઈના લગ્ન પણ કરાવી આપે છે. ગામનો કણ કણ તેમને ઓળખે છે. ભલે તેમનું નામ પ્રભાતસિંહ છે, પણ તેમની ઓળખાણ છે સીતારામ. दूसरे का दुखड़ा दूर करने वाला, तेरा दुख दूर करे मेरे राम. करे जा भलाई का काम, तो तेरा भला करे मेरे राम.